નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। સુરતથી અમદાવાદ ખંડણીનો મામલો હાલ ગુંજી રહ્યો છે। એ આરટીઆઈ કે જે માહિતી મેળવવાનો અધિકાર ગણાતો વહીવટી કામોની વિગતો મેળવીને સરકારના કામો સામે સવાલ ઉઠાવાતા અને બાકીના કામો પ્રત્યે સરકારનું ધ્યાન દોરાતું તે આરટીઆઈનો કાયદો હવે ખંડણીનું જાણે લાયસન્સ બની ગયું છે। આરટીઆઈનો પહેલાના સમયમાં સદુપયોગ કરવામાં આવતો હતો, હવે તે આરટીઆઈને ખંડણી માંગવા માટે તેનો દુરુપયોગ કરવામાં આવે છે। ત્યારે સામાન્ય પ્રજાના માટે કરેલી આરટીઆઈની આ જોગવાઈ પર સંકટ ઊભું થયું છે। એટલું જ નહીં, સાચી આરટીઆઈ કરનારાઓને માથે પણ જોખમ ઊભું થયું છે અને ઓવરઓલ આરટીઆઈના કાયદા પર આ જોખમ ઊભું થયું છે સુરતમાં બનેલી ઘટનાને લઈને કે જેમાં પત્રકારો દ્વારા આરટીઆઈના નામે કરોડોની ખંડણીનો કેસ સામે આવ્યો। કાર્યવાહી ચાલી રહી છે ને એક પછી એક આ કેસમાં ખુલાસાઓ થઈ રહ્યા છે। 103 કથિત આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે 75 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। 56 આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે અને એટલું જ નહીં, અમદાવાદમાં પણ તોડબાજ પત્રકારોએ સસ્તા અનાજની દુકાનના વેપારીઓ પાસેથી કુલ મળીને 23 લાખની ખંડણી માંગતા 5 સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે। ત્યારે સવાલ એ પણ ઊભો થાય કે પત્રકારોનું જે હથિયાર ગણાતું તે આરટીઆઈનો હવે દુરુપયોગ જે પ્રમાણે થઈ રહ્યો છે તેને લઈને કાયદાને જ જાણે ઢીલો પાડવાનો એક મંચ જાણે તૈયાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। અને જો આ કાયદો એ હદે ઢીલો પડ્યો કે તેને બંધ જ કરવો પડે તો અંદરખાની સરકાર પણ આમાં રાજીની રેડ થાય, કારણ કે વહીવટી માહિતી લોકોને આપવી તો એમને પસંદ નથી આવતી, કારણ કે માહિતી બહાર આવતા તો સવાલોની ભરમાર સરકાર સામે ઊભી થતી હોય છે। ખરેખર આ ખંડણીના જ કેસ છે કે પછી આરટીઆઈના કાયદાને ખતમ કરવાની રેસ છે તે જ નથી સમજાતું। ત્યારે આરટીઆઈના નામે ખંડણી માંગીને કરાઈ રહ્યો છે જે દુરુપયોગ તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી, આ સાથે ભાજપમાંથી નિલેશ સોલંકી આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસમાંથી અશોક પંજાબી આપણી સાથે જોડાઈ ગયા છે અને પંકજ ભટ્ટ કે જેઓ સામાજિક કાર્યકર છે તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલ્લભાઈ, મારો પહેલો સવાલ તમને કે આરટીઆઈ એક્ટિવિસ્ટો અને કહેવાતા પત્રકારો સામે સરકારે પગલાં લેવાનું જે શરૂ કર્યું છે અને આરટીઆઈનો જે પ્રકારે દુરુપયોગ સામે આવ્યો છે તેને લઈને આપ શું કહેશો? હિરલ, આરટીઆઈનો જે કાયદો છે એ બહુ જ ઉત્તમ પ્રકારનો કાયદો છે। કેમ કે સરકારમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો જનતાને અધિકાર છે અને વહીવટની પારદર્શકતા આરટીઆઈના કારણે વધે છે। પરંતુ હવે કોઈ પણ કાયદો હોય એનો દુરુપયોગ કરનાર એક વર્ગ તો ઉપસી જ આવતો હોય છે। એવો એક વર્ગ ઉપસી આવ્યો કે જેણે આરટીઆઈના કાયદાને હથિયાર બનાવીને ખંડણી ઉઘરાવવાનું અને આવક ઊભી કરવાનું એક હથિયાર બનાવી દીધું આરટીઆઈને। હવે આવા મુઠ્ઠીભર લોકો હશે, પરંતુ એને કારણે આખો કાયદો અત્યારે બદનામ થઈ રહ્યો છે અને એ કાયદો આવતા સમયમાં કદાચ વધારે ઢીલો પણ પડી જશે, કારણ કે અત્યારથી જ વચ્ચે એક વખત ભાજપ સરકારે એને ઢીલો પાડ્યો છે અને ત્યારબાદ હવે જે અધિકારીઓ છે એ આરટીઆઈના પ્રશ્નોના ઉડાવ જવાબ આપતા તો થઈ જ ગયા છે। હવે જે વાત કરી તમે અમદાવાદની અને સુરતની, હવે અમદાવાદની વાત કરીએ તો કોટ વિસ્તારની અંદર આવું ઘણું બધું ચાલી રહ્યું છે, જેમાં જે પૂર્વ ધારાસભ્ય છે ભૂપેન્દ્ર ખત્રી, એના પુત્ર જ્વલિત ખત્રી અને બીજા 4 જેટલા બોગસ પત્રકારો, આ બોગસ પત્રકારો એની સાથે ખંડણીમાં હતા અને એક જે મુસ્લિમ બિરાદર છે મોહમ્મદ બિલાલ, એ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે। કાચની મસ્જિદ પાસે 2020માં એમણે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, એ અને બીજા એના થઈ રહેલા બાંધકામો એ બધાય સામે આ 4-5 જણા જે છે એ લોકોએ ભેગા થઈ અને 23.50 લાખ લીધા હતા અને ત્યારબાદ પણ વધુ માગણી ચાલુ રહેતા એણે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આ 5 જણની ધરપકડ પણ થઈ છે। એટલે આ અમદાવાદનું છે। જ્યારે સુરતમાં છે ને, સુરતમાં જ્યારે કલેક્ટરની સંકલનની બેઠક ચાલતી હતી એમાં ત્યાંના જે પૂર્વ ધારાસભ્ય છે અરવિંદ રાણા, એણે
આ પ્રકારની ફરિયાદ કરી હતી કે આરટીઆઈના નામે ખંડણી ઉઘરાવવામાં આવે છે. ત્યારબાદ ત્યાંના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને પોલીસ કમિશનર એની સાથે પણ આને અંગે રજૂઆત થઈ હતી અને એ લોકોએ ત્યાં આ બાબતને એક ઝુંબેશના રૂપમાં હાથ ધરી છે અને તમે ત્યાં 103 આ કહેવાતા આરટીઆઈના એક્ટિવિસ્ટ સામે 75 ગુના નોંધ્યા છે અને 56 જણની ધરપકડ કરી છે. એમાં 5 છે એ વધારે મોટા માથા છે કે એમની સામે 1 કરતાં વધારે ફરિયાદ છે. એમાં એક મુસ્તાક બેગ છે, એની સામે 4 ફરિયાદ છે. હબીબુર રહેમાન છે, એની પાસે 5 ફરિયાદ છે. હેમંત દેસાઈ છે, એની સામે 4 ફરિયાદ છે. સુશાંત ત્રિપાઠી, એની સામે 4 ફરિયાદ છે અને મનીષ ઘંટીવાલા સામે 3 ફરિયાદ છે. એટલે હવે આ લોકોની અરજીઓ કરનારાઓ પણ ઘણા વધારે છે અને આરટીઆઈ કરનારાઓ પણ ઘણા વધારે. એક 5 જણા બીજા છે જેમાં રમેશ જાંગડ છે અને 22 અરજી કરી છે અને 226 આરટીઆઈ કરી છે. સાકિર શેખ છે, એણે 58 અરજી કરી છે અને 11 આરટીઆઈ કરી છે. મુસ્તાક બેગે 2 અરજી કરી છે અને 2 આરટીઆઈ કરી છે. સૈયદ હબીબ કરીને છે, એણે 66 અરજીઓ કરી છે, આરટીઆઈ નથી કરી. સાબિર શેખ, એણે 2 અરજીઓ કરી છે અને સાકિર લાખાણી કરી છે, એણે 14 અરજી કરી છે અને 5 આરટીઆઈ કરી છે. એટલે 164 અરજીઓ અને 244 આરટીઆઈ થયેલી છે. હવે આ બધાય સામે ત્યાંની પોલીસ તંત્રએ કાર્યવાહી ચાલુ કરી છે. જોકે ત્યાંના પોલીસ કમિશનરે એક સ્પષ્ટતા કરી છે. એ સ્પષ્ટતા બહુ જ ધ્યાન ખેંચે એવી છે કે કાયદાનો દુરુપયોગ કરનારાઓ સામે જ આ કામગીરી કરવામાં આવી રહી છે. એને બાકી જે આરટીઆઈની માહિતી માગે તમામ આવા હશે એવું કહેવાનો આશય નથી. ઘણા બધા લોકો સારા હેતુ માટે આરટીઆઈ કરતા હોય છે અને સરકારે પોતાની પારદર્શકતા, એક ટ્રાન્સપરન્સી જાળવવા માટે એક એનો સાચો, સારો અને વિગતવાર જવાબ આપવો પડે. એ હવે આમ પણ વહીવટી તંત્રને જવાબ આપવાનું ગમતું હોતું નથી, કેમ કે એમની પોલ ખુલ્લી પડતી હોય છે, એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડતો હોય છે. અત્યારે જ્યારે આટલા લોકો સામે ગુનો દાખલ કર્યો, એમની ધરપકડો થઈ, આવકાર્ય પગલું છે. જે પોલીસ તંત્ર આ પગલું લઈ રહ્યું છે, પોલીસને સલામ. પણ સાથે સાથે આ ગેરકાયદેસર બાંધકામો ચાલતા હતા એની સામે એક પણ અધિકારી કે એક પણ ટીડીઓ ઇન્સ્પેક્ટરને કેમ નોટિસ નથી આપવામાં આવતી? આ પણ મોટો સવાલ ઊભો થાય છે. કેમ કે સૌથી પહેલાં તો જવાબદાર એ લોકો છે કે ગેરકાયદેસર બાંધકામ થવા દે છે અને માટે આ લોકો હપ્તા ઉઘરાવે છે. તો ગેરકાયદેસર બાંધકામ સામે આંખ આડા કાન કરનારા કે આંખે જેને લીલી નોટોના પાટા બંધાઈ ગયેલા હોય તેવા જે ટીડીઓ ખાતાના અને એસ્ટેટ ખાતાના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો છે, એમની સામે પણ પગલાં લેવાવા જોઈએ. તો સરકારના પગલાંમાં વ્યાજબીપણું દેખાય છે. જી બિલકુલ. નિલેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે સુરતમાં આરટીઆઈના નામે ખંડણી માંગનારાઓ સામે જે પ્રકારે હવે કડક પગલાં લેવાના ચાલુ થયા છે, તેને લઈને આપ શું કહેશો? જી હિરલ, મંતવ્યના પ્રેક્ષક મિત્રોને નમસ્કાર. જે આજે 6 એપ્રિલ જે ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે, તો દરેક કાર્યકર્તા વતી હું દરેકને શુભેચ્છા પાઠવું છું. આ આરટીઆઈ જે આખો અધિનિયમ જે કહેવાય કે 2005માં સંસદ ભવનમાં જે પાસ થયો હતો, અને આ એક ખૂબ જ સારો કાયદો છે કે ભાઈ નાના વ્યક્તિ, સામાન્ય વ્યક્તિને કે કોઈ પણ વ્યક્તિને આનો હેતુ ખૂબ જ સારો હતો કે કોઈ પણ વ્યક્તિ એના સારા હેતુથી સરકાર પાસે માહિતી માંગી શકે છે. હવે આખા આ સમય જતા આનો એક ધંધો થઈ ગયો કે લોકો ખંડણી માંગતા થઈ ગયા. આની પાછળ લોકોની બ્લેકમેલિંગ વધી ગઈ. ઘણા આજે જ આપણે જોયું છે કે 6 વ્યક્તિઓ જે ખાડિયાનો આખો જે કેસ છે એ આવ્યો છે અને 23 લાખની પણ આ લોકોએ ખંડણી માંગી હતી ને બિલ્ડરે પછી ત્રાસ વધી ગયો અને એમને એફઆઈઆર કરીને આજે પોલીસે પણ કડક એક્શન લીધા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓના પણ કોઈ જગ્યાએ કોઈ સંડોવાયેલા હોય તો પોલીસ વિભાગ અને આ સરકાર સહેજ પણ એમાં પીછેહટ નથી કરતી. હવે આ કાયદો ખૂબ જ સારો છે, પણ આની પાછળ આનો જે હેતુ હોય તો સરકારે આની પાછળ જે ખંડણી થતી હોય, એનો ગેર ઉપયોગ થતો હોય, એના ગેરલાભ થતા હોય,
તો સરકારે ખૂબ જ આ દિશામાં કામ કરેલું છે કે અધિનિયમ એક્ટ જે કહેવાય આરટીઆઈ, એમાં કયા વ્યક્તિ કયા હેતુથી એ અરજી માંગે છે એને જ એ સામે આપી છે એ માહિતી. અને જો કોઈ શંકાના દાયરામાં કે કોઈ કમ્પ્લેન કરે છે તો ગૃહ વિભાગ, પોલીસ વિભાગ એની પર સખ્ત કાર્યવાહી કરે છે. હવે આમાં આ દુરુપયોગ કરવાના જે કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે. જેમ કે જોઈએ છે કે નકલી પત્રકારો હોય છે કે ભાઈ આજુબાજુના કોઈ જગ્યાએ ફોટા પાડે છે, એક 20 રૂપિયાનું ફોર્મ આવે છે, 20 રૂપિયાના ફોર્મ ભરી પછી આગળની માહિતીના આધારે એ જે તે વ્યક્તિ એની પાછળ પડી જાય છે, એને બ્લેકમેલિંગ કરે છે, ખંડણી માંગે છે પૈસાની. તો આ બધા જે કહેવાય કે કમ્પ્લેનો સરકાર પાસે ખૂબ જ પ્રમાણમાં આવવા માટે હતી. અને ઘણો બધો આ બહુ મોટો વિભાગ છે કે આની કમ્પ્લેનો એટલી વધી ગઈ કે સાચી માહિતી તો સાઈડમાં રહી ગઈ, પણ આ એક જાતના અમુક અસામાજિક તત્વોએ આને ધંધો બનાવી દીધો, એક પ્રોફેશનલ કે પૈસા કમાવા માટે. તો સરકારે આવા વ્યક્તિઓ ઉપર તવાઈ કરી છે અને મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષતામાં ગૃહ વિભાગે, પોલીસ વિભાગે સખ્ત આ કાર્યવાહી કરી છે. અને આપણે જોઈએ છે દિવસે ને દિવસે કે સમગ્ર ગુજરાત, સુરત હોય, બરોડા હોય, અમદાવાદ હોય કે રાજકોટ હોય, કોઈ પણ જગ્યાએ આવા વ્યક્તિઓ એવા નજરે પડે છે, કમ્પ્લેન આવે છે તો એની પર કડક કાર્યવાહી કરવામાં આવે છે. પ્રફુલભાઈ કીધું બહુ જ સારી વસ્તુ છે કે કાયદો સારો છે, પણ આની પાછળ હવે બ્લેકમેલિંગ કે આની ખંડણી માંગવા માટેના એવા સ્ત્રોતો વધી ગયા છે. તો સરકારે આની પર ખૂબ જ આના ઊંડાણપૂર્વક કે એ દિશામાં કામ કરી શકાય. અને આ ગુનાખોરીનો એક કહેવાય ને કે એક નવી લાઈન ચાલુ થતી હતી કે માત્ર એક ફોર્મ ભરો, અધિકારીઓને તમે દબડાવો, અધિકારીઓને તમે ફસાવાનો પ્રયત્ન કરો, સામાન્ય જનતાઓને, વેપારીઓને, આ બધા આ કિસ્સાઓ સમગ્ર જગ્યાએ બહાર આવ્યા. એટલે સરકારે ખૂબ જ આમાં એક અપડેશન આપેલું છે કે ભાઈ હવે જે માહિતી માંગતા હોય એ માહિતી પણ બહુ પેટા જે કહેવાય કે બહુ ડિટેલમાં માહિતી નહીં, જે માહિતી તમે માંગો છો એ જ માહિતી આપશે. જ્યારે આખા એના નોમ્સમાં ક્યારે શું થયું હતું શું નહીં, તમે જે માહિતી માંગો છો એ જ માહિતી મળશે. અને એ પણ એ કઈ રીતે તમે કયા હેતુથી માંગો છો એ હેતુ પણ સ્પષ્ટ થાય છે. એટલે જે પ્રમાણે તમારા જે ડેટા છે સરકારી આંકડા પ્રમાણે કે 75 ની એક આની એફઆઈઆર થઈ છે, આની પર તપાસ ચાલુ છે, અને બીજા પણ કેસો ઘણા બધા એના તપાસના અંશે છે. તો ખૂબ જ સારો કાયદો છે, પણ આ કાયદાને તમારો હેતુ સારો હોય, તમારે માહિતી સારી જોઈતી હોય, આનાથી ઘણી બધી સારા કહેવાય કે પોઝિટિવ પણ આના કામો થઈ શકે છે. પણ કહેવાય ને કે ઘણા પોઝિટિવ પાસાની સાથે સાથે એક નેગેટિવ, નકારાત્મક પણ આનો ઉપયોગ થતો હોય. તો સરકાર આ દિશામાં કડક પગલા ભરી રહી છે. અને આવા કોઈ પણ વ્યક્તિ હોય એને શંકાના દાયરામાં જો દેખાય છે તો અચૂક કાર્યવાહી થાય છે. જી બિલકુલ. અશોકભાઈ, હું આપને પૂછવા માંગીશ કે રાજીવ ગાંધીના સમયમાં આ જે વધુ વહીવટને પારદર્શક બનાવવા માટેના શુભ આશયથી જે આરટીઆઈ કાયદાનો જે કાયદો જે અમલમાં આવ્યો હતો, પરંતુ અત્યારના સમયમાં અસામાજિક તત્વો અને તોડકાડ કરનારા પત્રકારો તેનો દુરુપયોગ જે પ્રકારે કરી રહ્યા છે તે બાબતને લઈને આપ શું કહેશો? ના, 2004થી ને 2014 વચ્ચે કોંગ્રેસની મનમોહનની સરકારે ઘણા બહુ સારા કાયદાઓ બનાવ્યા હતા પ્રજા માટે. દાખલા તરીકે રાઇટ ઓફ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર, એટલે ગરીબ માણસને શિક્ષણનો અધિકાર છે. અને અત્યારે એ કાયદા હેઠળ હજારો લાખો ગરીબ લોકોને શિક્ષણ મળી રહ્યું છે. એવા ઘણા કાયદાઓ છે. એમાં એક સૌથી સારા કાયદામાંથી એક કાયદો હતો રાઇટ ઓફ ઇન્ફોર્મેશન, માહિતીનો અધિકાર. એટલે દરેક નાગરિકને માહિતીનો અધિકાર છે કે સરકારમાં જે કામો થઈ રહ્યા છે એ કામો કેટલા દિવસમાં પૂરા થશે, કેટલો એમાં ખર્ચો થશે, શું પરિસ્થિતિ છે, એ માહિતી જે છે આમ માણસને મળે એ ધ્યાનમાં રાખીને મનમોહનસિંહ સરકારે આ કાયદો ઘડ્યો હતો. પણ 2014 પછી આ કાયદાને કમજોર કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી એની સરકારે ધીરે ધીરે કરી હતી. કારણ કે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને આપણા વડાપ્રધાન કોઈ એમની સામે માહિતી માંગે કે એમને સવાલ પૂછે એ માનસિક રીતે લોકોને પસંદ નથી. લોકતાંત્રિક મૂલ્યો અને લોકશાહી નૈતિકતા એમને પસંદ આવતી જ નથી એમના ઇતિહાસ પ્રમાણે. પણ અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ગુજરાતની અંદર, જે વાત કરી અત્યારે પ્રફુલભાઈએ કે કેટલાક લોકો બ્લેકમેલિંગ, આ માહિતીના અધિકારનો દુરુપયોગ જે છે એ કરવા લાગ્યા છે. પણ એની સાથે સાથે એમની એક વાત બહુ સાચી છે કે ગેરકાયદેસર બાંધકામ જ્યારે થાય છે તો ખંડણી માંગનારાને તમે ધરપકડ કરી, પણ ટીડીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ્ટેટ ખાતાના અધિકારીઓ સામે કેમ પગલાં ભરવામાં નથી આવતા? કારણ એમની હાજરીમાં અને એમની સંમતિ વગર શક્ય છે જ નહીં.
અને આ જે થાય છે એ પછી માહિતીની અધિકાર માંગનારા જે અનિષ્ટ તત્વો છે એ લોકો બધા ભેગા થઈને મિલીભગત હોય છે. એની અંદર ટીડીઓ, એસ્ટેટ ખાતા અને આ પ્રકારના પત્રકારો કે માહિતી માંગનારાઓ આ બધા ભેગા થઈને આ બધું કારસ્તાણું કરતા હોય છે અમદાવાદ, સુરત, વડોદરામાં, મોટા મોટા શહેરોની અંદર. તો આ એક બહુ નેગેટિવ આસ્પેક્ટ ઊભો થયો છે અને એની સામે સખતમાં સખત પગલાં લેવામાં આવે. હું પ્રફુલભાઈની જેમ પોલીસવાળાઓને સલામ આપું છું કે એમને એ રીતે આ લોકો સામે પગલાં ભર્યા છે અને કેસો દાખલ કર્યા છે. પણ બહુ મોડું કર્યું છે. હકીકતમાં તો આ લગભગ 8-10 વર્ષ પહેલાં શરૂ થઈ જવું જોઈતું હતું, કારણ કે 10 વર્ષ પહેલાંથી જ મોટા પાયા ઉપર આ દુરુપયોગ જે છે કાયદાનું એ અમુક પત્રકારોએ કરી દીધું હતું. ક્યારેક સમાચાર આપણે વાંચતા હતા પણ મોટા પાયા ઉપર ચાલતું હતું. તો દુરસ્ત થાય દેર આવે જેને કહેવાય છે. તો એના માટે અભિનંદનના પાત્ર છે અને હું આશા રાખું છું કે ગુજરાતની સરકાર હોય કે કલેક્ટર હોય કે પછી પોલીસ હોય આ બાબતમાં હંમેશા જાગૃત રહે અને એને દુરુપયોગ કરનારાઓ સામે હંમેશા લાલ આંખ રાખે એ જરૂરી છે. જી બિલકુલ. પંકજભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે ગેરકાયદે બાંધકામો કરતા હોય છે ને તેની સામે પણ આ પ્રકારની ખોટી આરટીઆઈ કરીને તેમને ડરાવવા ધમકાવવામાં આવતા હોય છે. અમદાવાદના કોર્ટ વિસ્તારમાં પણ આજે ચાલી રહ્યું છે, ત્યાં પણ ગેરકાયદે બાંધકામોની સામે બહુ મોટી સંખ્યામાં આરટીઆઈ કરવામાં આવેલી છે. તો તમે શું કહેશો એ બાબતે? હું છે ને તો આ કાયદાને બે ભાગમાં વેચવા માગું છું. બે રીતે હોય. હજુ કાયદા જે 2005માં કાયદો આજ દિન સુધી આવ્યા પછી 90% અધિકારીઓને આ કાયદાનું કોઈ નોલેજ નથી કે જે અધિકારીઓ ત્યાં બેસે છે અધિકારીને આ માહિતી અધિકાર અધિનિયમ એ શું છે ખબર નથી કે આરટીઆઈનું હાર્ડ કહેવાય સેક્શન 4(1)B. એમાં એવું છે કે 17 મુદ્દાની માહિતી તમારે સામેથી જાહેર કરી દેવાની કે જ્યારે કોઈ આરટીઆઈ, હું તમને શું કે ગેરકાયદેસર બાંધકામની જે આરટીઆઈની વાત કરે છે કે ગેરકાયદેસર બાંધકામની આરટીઆઈ થાય છે, મને એવું સમજાવો તમે કે ધારો કે અશોકભાઈનું છે, અશોકભાઈએ મકાન બનાવવાનું ચાલુ કર્યું, અશોકભાઈના મકાનની આરટીઆઈ થઈ, અશોકભાઈને કેવી રીતે ખબર પડે? પહેલાં મને એ સમજાવો. જ્યારે હું અશોકભાઈને કહું કે ભાઈ પંકજભાઈ આ આરટીઆઈ કરી, ત્યારે અશોકભાઈને ખબર પડે કે તમે જઈને મળી આવવાનું, ભાઈ એમને મારે માહિતી આપવી પડે છે. એટલે સૌથી પહેલું ત્યાં સ્ટોપ કે ભાઈ આરટીઆઈ જે આવે છે અરજી, એ અરજી જાહેર ના થવી જોઈએ. મેં પોતે કમિશનરના આ બાબતે કાગળ લખ્યો હતો કે તમે આ જાહેર ના કરશો, તેમ છતાંય જાહેર થાય છે. પંકજભાઈ, તમે એવું કહેવા માંગો છો કે આ અધિકારીઓ વચેટિયાની ભૂમિકા ભજવે? યસ, ધેર ઇઝ રાઈટ. ઓકે, તમે કહો છો બિલકુલ. હું એ જ કહું છું તમને કે માહિતી માગું છું તમારા બિલ્ડિંગની. પ્રફુલભાઈ, તમને કેવી રીતે ખબર પડી એ મને કહો પહેલાં. બિલકુલ સાચી વાત છે. હા, બીજી વસ્તુ કે 90% આરટીઆઈ તમે જુઓ કે કાયદામાં એવું સ્પષ્ટ લખ્યું છે કે હું તમને કહું, લાર્જેસ્ટ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના એવા જજમેન્ટ બી હશે કે એવું કીધું કે જે માહિતી અવારનવાર માગવામાં આવે વારંવાર, એ માહિતી તમારે સામેથી પબ્લિક ડોમેનમાં મૂકી દેવી જોઈએ. ગેરકાયદેસર બાંધકામની માહિતીની હું તમને વાત કરું કે હમણાં જ માહિતી કમિશનરે આફ્ટર 1 year એટલે 1 વર્ષ પહેલાં જ એક હુકમ કર્યો કે બિન અધિકૃત બાંધકામની જે માહિતી છે તમારે વેબસાઇટ ઉપર મૂકી દેવાની. કેમ કોઈ વેબસાઇટ ઉપર મૂકતા નથી મને કહો? ચલો ક્યાંય વેબસાઇટ પર મને બતાવો કે 4(1)D માહિતી અધિકાર અધિનિયમ હેઠળ 17 મુદ્દાના કાર્યક્રમની માહિતી સામેથી કઈ જાહેર કરી છે, મને બતાવો. સાહેબ, તમને નહીં ખબર હોય, સુપ્રીમ કોર્ટના જજે તો હમણાં એવું કીધું કે અમે પગારો જાહેર કરીશું. માહિતી અધિકાર અધિનિયમની 2005ની કલમ 4માં સેક્શન 6માં સ્પષ્ટ લખ્યું છે જે અધિકારીઓ હોય એમનો હોદ્દો, એમનું નામ, એનો પગાર ગ્રેડ લખવાનો ફરજિયાત. કેટલું લખાવ્યું છે મને કહો? ક્યાંય નહીં. એટલે એ સૌથી મોટી આવે. બીજી વસ્તુ કે માહિતી માગે, હું તમને 20 રૂપિયાની ટિકિટ ચોંટાડે તો હવે 20,000 કેમ આપે? મને તો હજુ સમજાતું નથી. આ બહુ મોટો મુદ્દો છે કે 20ની ટિકિટમાં 20,000 કેવી રીતે આપે છે તમે? ક્યાંક નાની મોટી એમની પોતાની નેગ્લન્સી છુપાવવા માટે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રફુલભાઈ, હું એક આપને વાત કહું કે મને એવું બતાવો કે સામાન્ય માણસે કોઈ અધિકારી વિરુદ્ધમાં ફરિયાદ કરી હોય જેની 3 મહિનામાં તપાસ પૂરી થઈ હોય. એ એક કિસ્સો મને બતાવો સાહેબ, એક કિસ્સો. સરકારે 25 પરિપત્ર કર્યા છે કે 3 મહિનામાં તપાસ પૂરી કરો, 3 મહિનામાં તપાસ. સાહેબ, 30 વર્ષ સુધી તપાસ ચાલે છે. નિવૃત્ત થયા પછી ઘણા માલ તપાસો ચાલતી હશે મારી દ્રષ્ટિએ. કાયદાનો દુરુપયોગ ક્યાં છે? કાયદાનો દુરુપયોગ ક્યાં થાય છે તો મને કોઈ સમજાવો કે દુરુપયોગ એટલે આજ દિન સુધી જેટલા હું એવું માનું છું કે આરટીઆઈ એક્ટિવિસ્ટોને પોલીસે પકડ્યા છે, પોલીસની કામગીરી સારી કે ભાઈ ચલો એ લોકોને પકડ્યા, પણ કોઈ એક્ટિવિસ્ટના ઘેરથી 2 લાખ કે 5 લાખ મળે એવું મને બતાવો. સાહેબ, કોર્પોરેશનના અધિકારીઓના ઘેરથી 10-10 લાખ, 20-20 લાખ, 5-5 કિલો, 10-10 કિલો સોનું મળે. હું તમને કહું, એટલે આરટીઆઈ કાયદો ક્યાંક કોકને નથી ગમતો, ક્યાંક ગમતો નથી. એ તમારે ટ્રાન્સપરન્સી નથી કરવી. લોકો કહે છે બ્લેકમેલિંગની વાતો કરે છે, પણ સાહેબ તમે વ્હાઇટમાં આવો ને બ્લેકમાં શું લેવા રહો છો? વ્હાઇટમાં આવી જાઓ. હું તમને એક સિમ્પલ દાખલો આપું કે રોડ રસ્તાની વાત કરીએ આપણે
રોડ રસ્તાની તમે માહિતી તમે વેબસાઇટ ઉપર મૂકી દો ને કે ભાઈ અમારે રોડ આ કોન્ટ્રાક્ટરને સોંપ્યું છે ને આ પ્રમાણે બનાવવાનો છે ને રોડ. તો શેના માટે કોઈને આરટીઆઈ કરવી પડે? 4-1 બીમક્સ પાસ અને હમણાં લાર્જેસ્ટ જજમેન્ટ આવ્યું છે 2023 પંકજભાઈ એમાં ઉમેરો કરું હા. કે જ્યારે એક સાથે મોટી સંખ્યામાં રોડ પહેલા વરસાદે તૂટી પડ્યા અને બહુ જ મોટો મીડિયાની અંદર ઉહાપો થયો, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં એક બાબતનો ઠરાવ કરવામાં આવ્યો છે કે જે કોન્ટ્રાક્ટરને કામ આપો એ કોન્ટ્રાક્ટરનું નામ, એણે ક્યારે રોડ બનાવ્યો એની તારીખ અને કઈ તારીખ સુધીની ગેરંટી છે એનું બોર્ડ તમામ રોડ ઉપર મૂકવું જોઈએ, એ નથી મૂકતા. એટલે એ તમે જે કહો પ્રોબ્લેમ એવું જ કહું છું કે કરપ્શનના બે મુદ્દા છે. એક જમીન નીચેનું ભ્રષ્ટાચાર ને એક જમીન ઉપરનો છે. હવે લોકો એમ કહે કે ગેરકાયદેસર બાંધકામ કારણ કે તમને લાલ ઈંટ ચણતર દેખાય છે એટલે લોકો આરટીઆઈ કરે, પણ જે લોકો જમીન છે ઇજનેરમાં, સાહેબ ઇજનેરમાં સૌથી હાઈએસ્ટ ભ્રષ્ટાચાર થાય. તમે સમજો કે 4 ઇંચની પાઇપ હોય તો તમે કોઈ માપવા કોઈ 4 ઇંચની છે, જાડે 4 ઇંચની, અરે 4.50 હોય તમને ખબર ના પડે કે 2.50 હોય તો ખબર ના પડે તમને. આવું અસંખ્ય છે. એટલે આરટીઆઈ નો દુરુપયોગ કરતા હું એવું માનું છું કે સરકારે બે વસ્તુ નક્કી કરવી જોઈએ. એક તો કે કોઈ બી આરટીઆઈ આવે તો તમે સમજો કોઈ અરજદારે કોણે આરટીઆઈ કરી એ ખબર ના પડી જોઈએ, તમે ખાનગી રાખો. બીજી વસ્તુ કે જે 17 મુદ્દાનો કાર્યક્રમ છે માહિતી અધિકાર અધિનિયમ, જે 17 મુદ્દાની માહિતી એ મેક્સિમમ તમે જાહેરાત કરી દો કે ભાઈ એ દર 3 મહિને તમારે છે ને તો એ વેબસાઇટ અપગ્રેડ કરવાની છે. પ્રીએડી પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર જે સામે જાય એ દર 3 મહિને અદ્યતન કરવાની છે. રાજ્ય સરકારે નામદાર રાજ્યપાલના સીથી 12 થી 15 પરિપત્રો કર્યા છે, આજની સુધી હજુ એનો અમલ થયો નથી. પીએડી બનાવે છે પણ જે અગત્યની માહિતી જે મૂકતા, હું કહું સીસેડ મૂકી દો કે આ મકાન ગેરકાયદેસર છે. સાહેબ હું એ બીજી વાત કહું એનાથી વિશેષ કે 3 મહિનાની અંદર ધારાસભ્ય કે કોર્પોરેટરે ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ કરી એ બી તમે વેબસાઇટ ઉપર મૂકો ને. એવી આમાં જેટલા લોકોની સામે કાર્યવાહી થઈ પણ એ લોકો શું માહિતી માંગી હજુ સુધી કોઈને ખબર છે? લાવ ચલો મને જાહેર કરી હોય બતાવો. પ્રફુલભાઈ મને એક બતાવો ચલો કે એક વ્યક્તિએ માગી માહિતી તમારે જાહેર થઈ હોય. મને પકડી દીધો કે ભાઈ તું ખંગણી ખોર, આરટીઆઈ એક્ટિવિસ્ટ ખંગણી ખોર, પણ મારી સમજ મેં આ માહિતી શું માગી છે તો મને કહો, તો જાહેર કરો સરકારમાં કે આ માહિતી માગી છે એમને, એના અનુસંધાન એમને ખંગણી માગીને આ છે કે તે છે. એટલે હું એવું કે હશે કાયદાનો જો કોઈ બી કાયદો હોય, કાયદો ભારત દેશમાં કાયદો બને છે અને એનો સાહેબ દુરુપયોગ બી થાય છે કારણ કે કાયદા રીતે બને છે કે એને તમારે છટકબારી હોય છે. પંકજભાઈ હું ફરી આવીશ આપની પાસે. પ્રફુલભાઈ અત્યારે સવાલ હવે એ ઊભો થઈ રહ્યો છે કે જે સદુપયોગ માટે આરટીઆઈ નો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ હવે તો તેનો દુરુપયોગ પૈસા કમાવાની દ્રષ્ટિએ કરવામાં આવે છે અને હવે તો ચર્ચામાં એ પણ સામે આવ્યું કે વચેટિયાઓ જે અધિકારીઓ છે એ જ વચેટિયાની ભૂમિકામાં રહે છે અને ખંડણીનો મોટા ભાગનો હિસ્સો તો એમના ઘરમાં જ જતો હોય છે. શું કહેશો? હવે કોઈ પણ કાયદો બને ને ત્યારે અત્યંત શુભ હેતુથી બનતો હોય છે. આ કાયદો બન્યો એ બે એમાં હેતુ હતા કે એક તો લોકોને પારદર્શક રીતે માહિતી મળે, સરકાર શું કરી રહી છે, સરકારની ફાઇલોમાં શું લખાઈ રહ્યું છે જાણવાનો એને અધિકાર છે કારણ કે પ્રજા એ સર્વોપરી છે. અને બીજું એક એ છે કે આરટીઆઈથી ભ્રષ્ટાચારમાં કાબૂ આવી શકે જો એનો સારો ઉપયોગ થાય તો. હવે જે પણ કાયદો ઘડાતો હોય છે ને જે શુભ હેતુથી ઘડાતો હોય છે, પરંતુ કેટલાક વિકૃત મનના લાલચુ લોકો, પેતરાબાદ લોકો આવી એક ગેંગ હોય છે કે એનો એક દુરુપયોગ શોધી કાઢે છે. આ એકમાત્ર કાયદો નથી, આમાં હું તમને સંખ્યાબંધ કાયદા ગણાવી શકું એમ છું. લેબર લો આવ્યો, બરાબર. લેબર લો શાના માટે આવ્યો કે મજૂરોને એના લાભો અને એની સામે થતા અન્યાય સામે રક્ષણ મળે. એને બદલે કેટલાક મજૂરોના યુનિયનોએ એને ધંધો બનાવી દીધો અને એના જે યુનિયનના હોદ્દેદારો હતા એ પૈસાદાર થઈ ગયા. એ પછી કાયદો આવ્યો ગ્રાહક સુરક્ષાનો. તો ગ્રાહક સુરક્ષાની જે સંસ્થાઓ છે એણે એમાંથી જે કંપનીનો માલ ખરાબ હોય એ કંપની પાસેથી અને જેણે માલ લીધો હોય બંને પાસેથી પૈસા લેવાનું ચાલુ કરી દીધું. એક ગ્રાહક સુરક્ષાના કાયદાનો પણ બહુ જ મોટો દુરુપયોગ થયો. તમે જો થોડા ઘણા અંશે જુઓ ને તો જે દહેજ ધારો લાવે છે એનો દુરુપયોગ ઘણા અંશે થવા માંડ્યો છે. એવી જ રીતે આ કાયદાનો પણ દુરુપયોગ થાય છે. હવે કોઈ કાયદાનો દુરુપયોગ થાય એના લૂપ હોલ્સનો કોઈ દુરુપયોગ કરે એનો અર્થ એ નથી કે કાયદો ખરાબ છે. કાયદો તો સારો જ છે અને એ કાયદો ટકી રહેવો જોઈએ. એના જે લૂપ હોલ્સ છે બંધ કરવા જોઈએ અને આ જે ખંડણીખોરો છે એના ઉપર એમને લગામ કસવી જોઈએ તો એ થઈ શકે. તમારા પ્રશ્નનો બીજો ભાગ એ હતો કે અધિકારીઓ વચેટિયાની ભૂમિકા ભજવે છે. એ
હવે જો તમને ગેરકાયદેસર બાંધકામોની વાત કરું તો અમદાવાદની અંદર 6 થી 7 લાખ ગેરકાયદેસર બાંધકામો છે. ભૂતકાળમાં વર્ષો પહેલા 5 લાખ બાંધકામોની કબૂલાત તો કોર્પોરેશને હાઈકોર્ટ સામે કરેલી છે. અને માત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં 3 વખત ઇમ્પેક્ટ ફી લાવવી પડી છે, 10-10, 12-12 વર્ષના. એનો અર્થ એ કે આ તંત્ર છે એ જીડીસીઆરના નિયમો પલાવી શકતું નથી અને ગેરકાયદે બાંધકામો અટકાવી શકતું નથી. ઇમ્પેક્ટ ફી એટલે કાયદેસર. હવે જો તમે કોટ વિસ્તારની વાત કરો તો એ વિસ્તારમાં સળંગ મકાનો છે. હવે એ મકાનો માટે જુદો જીડીસીઆર હોવો જોઈએ. હવે જો બીજા જે વિસ્તારના કાયદા તમે ત્યાં લાગુ પાડો તો એક પણ મકાન છે ને જર્જરિત મકાન તોડીને નવું કરવું એ ના થઈ શકે, કારણ કે એના 3 બાજુ માર્જિન છોડવાનું. હવે ત્યાં તો એકાબીજીની દિવાલો સટોસટ અડેલી છે. એ કાયદો સુધારી નથી શકતા. એને કારણે કોટ વિસ્તારની અંદર સૌથી વધુ ખંડણીખોરી વધી છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે ભૂતકાળના કેટલાક રાજકારણીઓએ ગધેડાની પાછળ જવા માટે માણસો રોક્યા હતા, કારણ કે ત્યાં સાંકડી શેરીની અંદર વાહનો નથી જતા, એટલે ગધેડા ઉપર ઈંટો અને રેતીનો સામાન જતો હોય છે. એટલે રેતી ઢોલાતી જાય ને એના આધારે નવી સાઇટનું સરનામું નક્કી થાય કે આ કોઈની વિરુદ્ધ આરટીઆઈ કરવાની છે કે કોઈની વિરુદ્ધ અરજી કરવાની છે. હવે આ જે ટીડીઓના કેટલાક ઇન્સ્પેક્ટરો છે એ અરજીઓ કરનારા સાથે ભળેલા હોય છે. એમ કહે છે કે અહીંયા આ ખોટું છે, તું અરજી કર, પછી તને જે મળે એમાંથી આપણો ભાગ. કેટલાક આવા પણ હોય છે. આવા લોકોને પણ પોલીસે એમનો પરચો બતાવવો જોઈએ. જો કાયદો એમ કહે છે કે કાયદાના હાથ લાંબા છે તો આ લાંબા હાથ ત્યાં પહોંચવા જોઈએ. એટલે એ લોકો વચેટિયાગીરી કરે છે એ ખોટું છે. હવે ત્રીજો મુદ્દો તમને કહું કે કોઈ જ્યારે એની વિરુદ્ધ અરજી આપે ને બિલ્ડર વિરુદ્ધ, ત્યારે એ અરજીને ઇનવર્ડ નથી કરતા, ચોપડા ઉપર નથી લેતા ને એમાં ઇનવર્ડ નંબર નથી નાખતા. અને બિલ્ડરને બોલાવીને કહે છે કે આ XYZ તમારી વિરુદ્ધ અરજી કરી છે, તમે સમજી લો તો હું આ અરજી ફાડી નાખું. એટલે એ બેને મિલાપીપણું કરાવી નાખે. પેલો એના 50,000 કે લાખ કે 1.5 લાખ કે 2 લાખ જે ભાવ ચાલતા હોય એ પ્રમાણે ભાવ આપી આવે અને પછી બેને બેસાડી અને અરજી ફાડી નાખે. હવે જો ઇનવર્ડ કરેલું હોય તો ફાડી ના શકે. આ કેમ કોઈ એને ફોર્સ નથી પાડતું કે તમામ અરજી ઉપર ઇનવર્ડ નંબર નાખો? આ પણ જરૂરી છે. એટલે આ જે ટીડીઓ ખાતું છે એ એટલું જ ભ્રષ્ટ છે અને એમને ત્યાં જે સંપત્તિઓ છે ને એની તપાસ થવી જોઈએ. જી બિલકુલ. ચર્ચાને આપણે આગળ વધારીશું, પરંતુ સમય થયો છે એક વિરામનો. બાળકો સુંદર મજાના તૈયાર થઈને હોંશે હોંશે ભણવા જાય એ દ્રશ્ય કેટલો આનંદ આપે નહીં? ગરીબ અને વંચિત પરિવારોના બાળકોને પણ શિક્ષણના આવા શ્રેષ્ઠ અવસરો આપવાનો સંકલ્પ કર્યો છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. શિક્ષણ સેવાના આ સંકલ્પને સાકાર કરે છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તૈયાર થયેલ ગુજરાત બજેટ 2025-2026, જે અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ બાલવાટિકામાં અભ્યાસ કરતા 2,22,000 વિદ્યાર્થીઓને મળશે ગણવેશ સહાય. તો પ્રાથમિક શાળાના 42 લાખ વિદ્યાર્થીઓને પણ મળશે ગણવેશ અને શિષ્યવૃત્તિ સહાય. તેવી જ રીતે પીએમ યશસ્વી યોજના હેઠળ આપણા યંગ અચીવર્સને મળશે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ. આ કર્તવ્ય છે શિક્ષિત દીક્ષિત અમૃત પેઢીના નિર્માણનું. આ છે વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું. સિટી લાઈવ દરરોજ સાંજે 6 કલાકે. તો વિરામ બાદ આપનું સ્વાગત છે અને ચર્ચાને હવે આપણે આગળ વધારીશું. ત્યારે નિલેશભાઈ, મારો સવાલ આપને કે જે પ્રકારે હમણાં ચર્ચા થઈ કે આરટીઆઈની જે પ્રકારે ખંડણી માંગવામાં આવે છે ને તેમાં વચેટિયા અધિકારીઓની પણ ભૂમિકા જે પ્રકારે કામ કરે છે, ત્યારે અમદાવાદમાં પણ આ જ વસ્તુ થઈ રહી છે. અમદાવાદમાં પણ એએમસીમાં આ જ પ્રકારે તોડકાણ કરવામાં આવે છે ખંડણી માંગીને, અને તેમાં અધિકારીઓની પણ મિલીભગત સામે આવી છે. અને એએમસીમાં તો ભાજપ શાસન છે. શું વર્ષોથી જો મને
હિરલ, મને એવું લાગ્યું કે આપણા જે પંકજભાઈ છે એમને ઘણા બધા આક્ષેપ કર્યા, તો એને થોડું ક્લિયર કરું, તમારો જવાબ પણ એમાં આવી જશે કે આપણી આ ડિબેટ છે એ એક અવેરનેસ માટે કાયદાને મજબૂત કઈ રીતે કરી શકાય ને સરકારનો પક્ષ અહીંયા કઈ રીતે મૂકી શકાય એ આપણે ચર્ચા કરતા હતા. પણ મને એવું લાગ્યું કે એવા અસામાજિક તત્વોને આપણે એને રક્ષણ કરીએ છીએ કે ભાઈ ના આમ નહીં તો આમ હોવું જોઈએ. હવે હું આપને સમજાવું કે આ કાયદા પારદર્શિતા અને જવાબદારી વાળો એક કાયદો છે કે જેને ગૃહમંત્રીશ્રીએ પોતે ટ્વીટ કર્યું હતું અને આપણને ખબર જ છે કે આજના પેપરથી માંડીને આજના દિવસ સુધી પહેલા પણ ભૂતકાળમાં પણ ઘણા એવા ખંડણીખોર કે જે લોકોએ ધંધો બનાવી દીધેલો, કે જે ખંડણીખોર ગેંગ કહી શકાય કે ચીટર ગેંગ કહી શકાય, કે આ લોકો એ આપે જે આક્ષેપ કર્યા કે અધિકારીઓ, તો આ કાયદો એટલા માટે મજબૂત કરવામાં આવ્યો કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન DPDP એક્ટ 2023 કે એના લીધે કલમ 8(1) જેમાં સુધારો કર્યો કે જેમાં વ્યક્તિગત જે ડેટા આપવાનો પ્રયાસ થતો તો એ નહીં થાય. કારણ કે વ્યક્તિગત રીતે તમે એના માટે કોર્પોરેશન છે, કમ્પ્લેન કરો તો કોર્પોરેશન છે, સરકાર છે, તંત્ર એના એક્શન લે છે. આપણે જોયું છે કે ભાઈ કોઈ જગ્યાએ ઇનલીગલ બાંધકામ હોય છે તો બુલડોઝર જાય છે અને એ પણ બધી જ પરમિશન કોર્પોરેશન હાઈકોર્ટની પરમિશન થી દાદાનું બુલડોઝર ત્યાં ચાલે છે. હવે પ્રફુલભાઈ બહુ સારી વાત કરી, જે ઇમ્પેક્ટ ફી ની વાત કરી, તો એમાં ઇમ્પેક્ટ ફી માં પણ હું કહી દઉં કે ઇમ્પેક્ટ ફી પણ તમારા એક કન્સલ્ટિંગ એન્જિનિયર સાથે કોર્પોરેશનના એક કન્સલ્ટિંગ સાથે એ પ્લાન પાસ કરે છે. પ્લાન પાસમાં પણ એને જે માહિતી માંગી હોય, જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ ડોક્યુમેન્ટ્સ જો ઓરિજિનલ ઓથેન્ટિક હોય છે તો જ ઇમ્પેક્ટ ફી ભરી શકાય છે, બાકી આડેધડ નથી ભરી શકાતી. અને કોર્પોરેશનના નોર્મ્સ પ્રમાણે એના એન્જિનિયર, એના અધિકારીઓ એનું સર્વેલન્સ કરે છે, એના ત્યાં વિઝિટ કરે છે અને લાગે છે યોગ્ય કે ભાઈ અહીંયા આટલી બાંધકામ છે ને એને યોગ્ય કરાર આપવામાં આવે છે તો જ, બાકી નહીં. એટલે હું આ વિષય બહુ જ સારો મંતવ્યની ન્યૂઝ ટીમ લાવી જઈ છે કે જે ધંધો બનાવી રહ્યા છે. મને ખ્યાલ છે, મને પણ ઘણા એવા ફેસ થયેલા છે કે આવા લોકોને તો ખરેખર કડકમાં કડક સજા થવી જોઈએ કે રોજ સવારે 20 રૂપિયાના ફોર્મ લેવાના. પેલા ભાઈએ કીધું વાત સાચી કે 20 રૂપિયાના ફોર્મમાં 20,000 કઈ રીતે માંગી શકો? તો આ પણ એક સરકારની ચિંતા હતી ને. અને આ કાયદો એટલા માટે મજબૂત કર્યો છે કે આવો એક પણ વ્યક્તિ જો ખોટી કોઈની અધિકારીને પણ બ્લેકમેલ કરે કે વેપારીને કે સામાન્ય જનતાને પણ બ્લેકમેલ કરે છે તો સરકાર એને નહીં છોડે હિરલ. કારણ કે આપણે જોયા છે, ઘણા બધા રીલ જોયેલા છે અને હવે તો ફફડાટ થઈ ગયો છે કે ભાઈ મારી પર પણ કે કોઈ આરટી એક્ટિવિસ્ટ ખોટી રીતે પૈસા ઉઘરાવતો હશે કે ખોટી કોઈની માહિતીના આધારે કોઈની પાછળ પડી ગયો હશે તો એવા લોકોમાં ફફડાટ થઈ ગયો છે. એ પંકજભાઈને કદાચ ખબર હશે કે એ તો ઘણા સારા સામાજિક કાર્યકર્તા છે કે જે સરકારના હેતુ સારા એવા છે, સારા સોશિયલ સામાજિક કાર્ય કરે છે, સરકાર એને એ મદદ કરે છે. પણ પેલા પત્રકાર ખોટા હોય, ખોટા એવા, એટલે આવા 2-5% લીધે સમગ્ર આખી એની જે કેટેગરીઓ છે એને બદનામી થાય છે. અને સરકારે મજબૂત રીતે કામ કરેલું છે, જે અધિકારી પણ સપોર્ટ કરતા હશે ને હિરલ, તો આપણે રોજ જોઈએ છીએ કે સીધા અધિકારી મુખ્યમંત્રી શ્રીને અધ્યક્ષતામાં સીધા ઘેર જ જાય છે. સહેજ પણ લાગે છે કે આ વ્યક્તિ અહીંયા ભ્રષ્ટાચારમાં છે અહીંયા, અને એવું નહીં, મોટા IAS હોય, IPS હોય કે કોઈ પણ કેડરના હોય, સીધા ઘરનો રસ્તો બતાવે છે અને ઘરના રસ્તા પછી પણ તપાસ ચાલુ રહી છે, વિજિલન્સ લાગે છે. કોર્પોરેશનમાં વિપક્ષના પણ ઘણા બધા કોર્પોરેટર હોય છે, મુદ્દો ઉપાડે છે. એવું નથી હોતું કે કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી છે તો એની મનમાની ચાલે, નથી ચાલતી સહેજ પણ. બોર્ડ બેઠે છે, એમના વ્યક્તિઓ પણ ત્યાં એ કરે છે ને સમગ્ર ચૂંટાયેલી પાંખ, મેયરથી માંડીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનથી માંડીને બધા જ લોકો જે પણ ઠરાવ પાસ થાય છે, ઠરાવ સર્વસંમતિથી આગળ વધે છે. એટલે એક પણ ક્યાંય કોઈ જગ્યાએ ખોટું થતું નથી, થતું હોય તો સરકાર સમક્ષ આવે તો સરકાર એક્શન લે છે. આવા ખંડણીખોર વિશે તો હંમેશા કોઈ પણ હોય, મેં આપને એટલા માટે કહ્યું કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવો તો શ્રી પ્રધાનમંત્રી મોદીજીનો અભિગમ છે. તો આવા આજકાલના આવેલા હોય કે જે ખંડણીખોર કરતા હોય એને તો સરકાર એને દંડો બતાવે છે, એના મુખ્યમંત્રી શ્રી લાલ આંખ કરે છે, તો ખોટું નથી. જી બિલકુલ. અશોકભાઈ, હું આપને પૂછવા માંગીશ કે એક બાજુ સુરતમાં અને બીજી બાજુ અમદાવાદમાં જે પ્રકારે આરટીઆઈના નામે ખંડણીનો જે પ્રશ્ન ઊભો થયો છે તેને લઈને કાયદા પર પ્રશ્ન ઊભો થયો છે. કાયદો હજી આરટીઆઈનો છે તે વગોવાઈ રહ્યો છે, એટલે આડકતરી રીતે એવું દેખાઈ રહ્યું છે કે આરટીઆઈનો જે કાયદો છે ને તેને ઢીલો પાડવાનો એક જાણે આખો મંચ તૈયાર થઈ રહ્યો હોય. તમને શું લાગી રહ્યું છે? બેન, આમાં એવું છે કે તમે જેટલા ઠરાવ પાસ કરવાના છે કરી દો, સત્તાના જોરે કે સત્તામાં જે લોકો છે જેટલા કાયદા બનાવવાના છે બનાવી દો.
કાયદાઓ બની જાય, ઠરાવો પાસ કરી જાય, મોટી મોટી વાતો થઈ જાય, પણ એમના અમલીકરણમાં જે છે, જે લૂપોલું ઊભી થઈ છે, એના મૂળમાં ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર તમારી દરેક વસ્તુને ખાઈ જાય છે, ખબર જ નથી પડતી. ભ્રષ્ટાચાર જન વિરોધી છે, ભ્રષ્ટાચાર ગરીબ વિરોધી છે, ભ્રષ્ટાચાર દેશ વિરોધી છે. એટલે ભ્રષ્ટાચારને રોકવાનું જે કામ છે એ હંમેશા જે લોકો સત્તા પર હોય છે મોટા ભાગે એમની જવાબદારીઓ છે. મોટા ભાગે કહું છું, આપણા વડાપ્રધાન જોર જોરથી બોલે છે, ખાતો નથી, ખાવા દેતો નથી, ખાતો નથી. બધા ખાય છે ને, પેટ ભરીને ખાય છે. આ તમે જોઈ લો, આપણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર વર્ષે વરસાદ થાય તો આપણે ડિબેટ કરવી પડતી હોય છે. પાણી ભરાઈ જાય છે, ભૂવાઓ પડી જાય છે, રસ્તાઓ તૂટી જાય છે. દર વર્ષે પ્રી પ્લાનિંગ માન્સૂન, પ્રી પ્લાનિંગ માન્સૂનની વાત કરીને, પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા જે સત્તાવાળી છે એ સત્તાને પોતે પહેલાં સુધરવું જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચારમાં ફસાયા હોય, જેમને બ્લેકલિસ્ટ કરવી હોય, તો ગુજરાત સરકાર આ જ કોન્ટ્રાક્ટરને બીજી જગ્યા પર મોટું કામ આપી દે છે. તો આ સરકારની પ્રાથમિક જવાબદારી છે. સુફિયાની વાત કરવાથી ભ્રષ્ટાચાર ખતમ થતો નથી, મજબૂત તમારે પગલાં લેવાની જરૂર છે. એટલે આ જે આરટીઆઈનો કાયદો છે એ આરટીઆઈનો કાયદોને કમજોર કરવા માટે વ્યવસ્થિત રીતે કાવતરાઓ ચાલી રહ્યા છે અને ઘણી જગ્યા પર કમજોર કરી દેવામાં આવ્યા છે. અને એ આ કાયદાનો કોઈ અર્થ નથી એવી પરિસ્થિતિ પણ ઊભી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. કારણ કે આ કાયદાના કારણે જે લોકો સત્તા ઉપર છે એમને જવાબ આપવું પડતું હોય છે. અને આ સૌથી મોટી વાત છે. લોકશાહીમાં પ્રજા સર્વોપરી હોય છે. લોકશાહીમાં પ્રજા પાસેને લોકતાંત્રિક અધિકારો છે, એની પાસે મૌલિક અધિકારો છે, જાણવા માટેનું કે ભાઈ અમારા ઉપર શાસન કરનારા લોકો કઈ રીતે શાસન કરે છે અને શાસનની દિશા કઈ છે. આ ઉદ્દેશ્યથી આ માહિતી ખાતું જે છે, માહિતી કાયદો જે છે એ લાવવામાં આવ્યો છે. તો હું ફરીથી કહેવા માગું છું કે મૂળભૂત જે જવાબદારી છે એ જવાબદારીથી સત્તા છટકી ન શકે. જેમ અત્યારે વાત થઈ ઇમ્પેક્ટ ફીની વાત થઈ, તમે પહેલાં ગેરકાયદેસર કામ થવા દો, કોઈ રોકે નહીં એને. ગેરકાયદેસર કામ થાય ત્યારે પણ અધિકારીઓ પૈસા ખાય અને ગેરકાયદેસર કામ પછી જ્યારે એને ઇમ્પેક્ટ ફી લઈને કાયદેસર કરવાની વાત થાય તો પણ ઇમ્પેક્ટ ફી લે ત્યારે પણ જે છે અધિકારીઓને પૈસા મળતા હોય. અશોકભાઈ, એ તો ડબલ બેનિફિટ યોજના કહેવાય. ડબલ ફી તમારી જોડે સંમત થાઉં છું. કારણ કે મને યાદ છે ઓડા દ્વારા ઇમ્પેક્ટ ફી માફ કરવાની વાત, ઇમ્પેક્ટ ફી આપવાની વાત થઈ હતી. અડવાણી સાહેબ આવ્યા હતા આપણા અમદાવાદમાં, ત્યારે મેં મારા મિત્રો સાથે અડવાણી સાહેબને આવેદનપત્ર આપેલો કે ભાઈ આ ઓડા દ્વારા જે ઇમ્પેક્ટ ફીની વાત છે તદ્દન ખોટી છે. ઓડાના નેજા હેઠળ આ બધું થયું છે ને નોજા હેઠળ ચાલે છે. એટલે સરકારે પોતે ભ્રષ્ટાચારને રોકવા માટેના પ્રયત્નો કરવાની જરૂર છે. જી બિલકુલ. પંકજભાઈ, સવાલ તો ઊભા થઈ રહ્યા છે કે સરકારે ભ્રષ્ટાચાર રોકવાની જરૂરિયાત છે. હમણાં પણ આરટીઆઈને લઈને જે વાત થઈ, તમે પણ જે કીધું કે વચેટિયા અધિકારીઓ આવી રીતે ભ્રષ્ટાચાર આચરે છે, બંને પક્ષને મિલીભગત કરાવે છે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આરટીઆઈના કાયદા પર જે જોખમ ઊભું થયું છે, હમણાં નિલેશભાઈ એવું કીધું કે સરકાર એ દિશામાં પગલાં ભરશે અને આગળ બીજી બધું કડક કાર્યવાહી કરશે, પરંતુ સુરતમાંથી જે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે એસએમસીની જે સંકલન સમિતિની બેઠક મળી તેમાં નિર્ણય એવો લેવાયો કે હવે કોઈ પણ આરટીઆઈ એક્ટિવિસ્ટને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નહીં આવે. તો આ તો સરકારના પક્ષમાં જ વાત થઈ ગઈ ને, કે સરકારને તો આમ પણ નહોતું ગમતું કે કોઈ આપણી પાસે માહિતી માંગે, આપણા વહીવટની માહિતી, આપણો હિસાબ રાખે, કેમ કે એમાંથી તો સવાલો ઊભા થતા હતા, ભ્રષ્ટાચાર ઉજાગર થતો હતો. પરંતુ હવે તો એની પર જ રોક લગાવી દેવામાં આવી. આ તો ઊંધી જગ્યાએ કાર્યવાહી થઈ ગઈ, એવું થઈ ગયું ને. હિરલ એક ખોટું જઈ રહ્યું છે કે કોઈ પણ અધિકારી 90 દિવસમાં તમને માહિતી નથી આપતા તો અધિકારીને ક્લેમ થતો હતો. એટલે સરકાર એવું ક્યારેય નથી ઈચ્છતી કે માહિતી ના આપવી પડે. અને આ આરટીઆઈ નો કોંગ્રેસના સમયમાં અમલ થયેલો સારો કાયદો છે, એટલા માટે કે આ સરકારે પણ એને અપનાવ્યો અને ચાલુ રાખ્યો છે. જી, પરંતુ હવે એસએમસીએ હવે જે સંકલન સમિતિની બેઠક મળીને એમાં આવો નિર્ણય લીધો છે કે ખાનગી મિલકતોની માહિતી આરટીઆઈ એક્ટિવિસ્ટને આપવામાં નહીં આવે, બંધ કરી. આ ખોટું છે, બિલકુલ ખોટું છે. તમે જે કીધું કે ભાઈ માહિતી આપવામાં નહીં આવે, માહિતી કાયદો જે બનાવ્યો છે ને એ ભારત દેશની સૌથી મોટી સંસદમાં બન્યો છે અને કોર્પોરેશન સાહેબ ગોખલો કહેવાય.
એને આવી કોઈ સત્તા નથી કે હું નહીં આપું. ઉપરથી અધિકારીઓની સજા નક્કી થશે આયોગમાં જ્યારે જશે ત્યારે. આવો નિર્ણય લીધો હશે કે ઠરાવ કર્યો હશે તો એના પર પગલાં નક્કી થશે. કારણ કે આ સંસદમાંથી પસાર થયેલો કાયદો છે 2005માં અને 2010માં ગુજરાત સરકારે આના ઉપર વિસ્તૃત આખું ગેજેટ બહાર પાડેલું છે અને એમાં જે કરેલી જોગવાઈઓ છે એની બહાર જઈને કોઈ કોર્પોરેશન કે નગરપાલિકા વર્તી શકે નહીં. અરે એટલે એ કહે છે કે આ નહીં મળે એવું નહીં. હું તો એવું કહું છું કે સરકાર આ પગલાં ભર્યા કરતાં એક નક્કી કરે કે ભાઈ જે આરટીઆઈ આવે છે અરજી, એ અરજી તમારે કોઈની જાહેર નહીં કરવાની. પહેલી વાત. એક બીજી વસ્તુ કે કોઈ બી અરજદાર કોઈ ગેરકાયદેસર બાંધકામ માટે ફરિયાદ કરે છે તો તમે એક બે લીટીને જવાબ આપો. કચેરી કાર્ય પદ્ધતિ રાજ્ય સરકારે 2 ભાગમાં વેચી છે, એક સચિવાલય અને એક બિન સચિવાલય. હવે તમને હું કહીશ કે જે કચેરી કાર્ય પદ્ધતિમાં તો ક્લિયર લખ્યું છે કોઈ પણ નાગરિક કોઈ પણ ફરિયાદ અમદાવાદ ફરિયાદ કરે સરકારને, તે ફરિયાદ ઉપર કરેલો નિર્ણય તમારે એની જાણ કરવાની. આજથી સાહેબ 15-20 વર્ષ પહેલા કદાચ પ્રફુલભાઈને ખબર હશે કે કોઈ બી ફરિયાદ કરે ખબર કાર્ડ આપતા હતા, ખબર નાનું પીળા કલરનું કાર્ડ આપ્યા અને તમારા ઘેર કાગળ આવે કે તમારી આ ફરિયાદ કરી છે તો અમે આ પગલાં ભર્યા છે. એટલીસ્ટ એટલું કરો ને સાહેબ. ભારત દેશ, હું તમને કહું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર વર્ષે 50,000 થી 60,000 અરજી થતી હશે. એમાં 40,000 અરજી તો એવી હશે કે કોઈ ફરિયાદ કરી એની પર શું કાર્યવાહી કરી એ જ હોય છે. એટલે ખાલી હું તો સરકારને એટલું જ કહું છું કે પહેલું કે આરટીઆઈ તમે ખાનગી રાખો, કે આરટીઆઈ થાય તમે શેના માટે સામેવાળાને કહો છો જણાવો છો. અધિકારી સ્પષ્ટ સૂચના આપો. જો આરટીઆઈ જે બિલ્ડિંગની થઈ હશે ને એને ખબર પડશે તો અધિકારી સીધો જવાબદાર અને એની અમે ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી થશે. નંબર 1 વાત. નંબર 2, કોઈએ બિન અધિકૃત બાંધકામની ફરિયાદ કરી હોય તો તમે એને કહો કે ભાઈ તમારા બાંધકામની સામે આ કર્યું છે, બરાબર. ત્રીજી વસ્તુ કે કોઈ હજુ બી કહું છું કે બિન અધિકૃત બાંધકામની અંદર એક વસ્તુ, એક ટેકનિકલ મામલો છે કે પહેલાં 267ની નોટિસ આપવામાં આવે. 267ની નોટિસ એ વસ્તુ એવી છે કે તમે બિન અધિકૃત બાંધકામ કરો છો, પછી આવે 267(2). 267(2) એ પોલીસ યાદી છે કે આ બાંધકામ તમે થતું અટકાવો. પછી આવે 267(1) અને 267(2). બિલ્ડિંગ તોડી નાખે, સીલ કર્યું હોય તો એવું લખાવવામાં આવે કે આ બિલ્ડિંગ સીલ કર્યું છે, તોડી નાખવાનું હોય તો તોડી નાખે. તોડી નાખ્યા બાદ હું સૌથી મોટી આ ટેકનિકલ કરપ્શનની હવે વાત કરું કે તોડી નાખ્યા બાદ એ બિલ્ડિંગના પૈસા વસૂલવા પડે તમારે કોર્પોરેશને, કે જે ખર્ચ થયો એ વસૂલવો પડે. એમાંથી કેટલા બિલ્ડિંગોનો વસૂલ્યો છે તમે એ વસૂલો શેના માટે નથી બતાવ્યા? એ વસૂલો. એટલે હું એવું કહું ટ્રાન્સપરન્સી માટે જે માહિતી કમિશનરે હુકમ કરેલા છે અત્યાર સુધીના કે ભાઈ આ તમારે વેબસાઇટ પર મૂકી દેવાનું, આ વેબસાઇટ પર મૂકવાનું, આ વેબસાઇટ પર તો મૂકી દેવું છે. દરેક ડિપાર્ટમેન્ટને કડક હાથે સૂચના આપી દેવી છે કે ભાઈ માહિતી અધિકાર નિયમની કલમ 4(ખ) મુજબ 17 મુદ્દા જે સામે જાહેર કરવાના છે તમે સામેથી જાહેર કરી દો. સાહેબ હું એવું માનું છું કે આરટીઆઈ છે ને અત્યારે 70,000 થતી હશે ને તો 40,000 થઈ જશે કાલથી. આ એક કોન્સેપ્ટ અપનાવવા જેવો. તમે બને એટલું તમે બધું માહિતી મૂકી દો ને વેબસાઇટ ઉપર, અને કોઈ બી આરટીઆઈની અરજી આવે લખીને મૂકી દો કે આ વેબસાઇટ ઉપર આ વસ્તુ પડી છે તમે ત્યાંથી મેળવી લો. બહુ સારું થશે. આપણે એક જ કામ કરવાનું. જી બિલકુલ. નિલેશભાઈ કંઈક કહેવા માંગે છે, ટૂંકમાં આપનું એ વાત બતાવજો. જી આરટીઆઈ નો કાયદો રાજ્યસભામાં પાસ થયો 100% 2005 થી અમલમાં આવ્યો 15 ઓક્ટોબર થી. પણ રાજ્ય સરકારને નિયમો સેક્શન 27માં આરટીઆઈ ના કાયદા હેઠળ રાજ્ય સરકારોને તેમના રાજ્યોમાં આ કાયદાને અમલ માટે કાઢવાની સત્તા આપવામાં આવી છે, એટલે અપડેટ કરવાની સત્તા આપવામાં આવી છે. એ પણ એને મર્યાદિત નો સાથે. બીજી કે આની જે ફી હોય, પ્રક્રિયા હોય, એની માહિતીના આધારે જે 10 રૂપિયા કે 20 રૂપિયા જે ફોર્મ હોય એ આપવામાં આવે છે. પણ આની આગળ જે પંકજભાઈ ઘણા 2-3 વાર બોલ્યા કે ભાઈ માહિતી અરજી કરનારનું નામ ના જાય, કેમ ના જાય? બધું ટ્રાન્સપરન્સી છે. આપણે કોઈને ખુલ્લા પાડવાના નથી કે બચાવવાના નથી. સરકારના જે નોર્મ્સ છે, માહિતી મળે છે. આજે પણ તમે સારા હેતુથી તમે એક અવેરનેસ સાથે એક સારા સોશિયલ સામાજિક વર્કર તરીકે સરકારના ધ્યાન દોરી શકો છો તો તમને બધી માહિતી મળશે. પણ જે ખંડણી ખોટ હોય છે, જે આજે જ આપણે જોયું, અને એવા સુરત હોય, બરોડા હોય, રાજકોટ હોય, એ બધા જ લોકો એ પકડાય છે. એનો મતલબ એવું થયું કે એ લોકોએ ખંડણી માંગી છે અને સાબિત પણ થયું છે અને એટલા માટે જેલના સરિયા પાછળ છે. તો આ કાયદો વધુ મજબૂત થઈ ગયો છે. લો ફોલ્સ હોય છે કોઈ પણ કાયદો. મારું કેવું સાહેબ આપને મારું સાહેબ આપને એવું સૂચન છે કે નહીં સાહેબ મારી એક વાત સાંભળો તમે કે મારું સૂચન આપને કેવું છે કે સરકારમાં એમને કહો કે પીએડી સેક્શન 4(1)B ની અંદર જે 17 મુદ્દાનો કાર્યક્રમ છે એ સારી રીતે મૂકી દે તો સાહેબ આરટીઆઈ 50% ઓછી થઈ જશે. આ બહુ ક્લિયર છે અને આના કોન્સેપ્ટ બીજા રાજ્યોએ અપનાયેલા બી છે અને એમાં થઈ બી છે. અને સરકારી ખાતામાં ભ્રષ્ટાચાર ચાલે છે એને રોકો ને સૌથી પહેલા.
એટલે મૂળ આવે છે આપણે 17 મુદ્દાનો કાર્યક્રમ સારી રીતે ચાલે તો સાહેબ આરટીઆઈ એમને ઓછી થઈ જાય કારણ કે અધિકારીઓ 17 મુદ્દા બનાવવા એક મિનિટ નિલેશભાઈ કોઈ પ્રવક્તા ભ્રષ્ટાચાર વિશે બોલે છે ને તો ખરેખર આ જનતા અને પ્રેક્ષક મિત્રો આમ હસતા હશે કે ગંગોત્રી ભ્રષ્ટાચારની હોય. આજે તમે જુઓ કે દિલ્હીથી માંડીને કાશ્મીરથી કન્યાકુમારી સુધી આજે 370 કેમ નાબૂદ કરવી કે આ કોંગ્રેસ ત્યાં ભ્રષ્ટાચાર અલગાવવાદીઓના વિશે. અરે ભાઈ સત્તા તમારી છે અને તમે સત્તા પર બેઠા છો, તમારી સત્તા હેઠળ ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચાલે છે ગુજરાતમાં, ગળા ડૂબ છે ભ્રષ્ટાચારમાં. ગુજરાતની કોઈ ખાતો એવું નથી કે જેમાં ભ્ષ્ટાચાર ન હોય. કોણ મુખ્યમંત્રી છે? તમારા છે. વડાપ્રધાન કોણ છે? તમારા છે. અશોકભાઈ એમની વાત પતી. કેટલા ભ્રષ્ટાચાર ચાલે છે? બોલે છે જી બિલકુલ નિલેશભાઈ, આપણે આ વાતનો જવાબ મેળવીએ. આ સરકારની જવાબદારી છે નિલેશભાઈ, કેમ છટકી શકો તમે? એવિડન્સમાં જામીન આપ્યા હોય. સરકારની મીઠી નજર હેઠળ ચાલે છે બધું. નિલેશભાઈ સમયનો અભાવ છે. નિલેશભાઈ મારો પ્રફુલભાઈ. પ્રશ્ન તમને એક છે કે તમે આ ખોટી રીતે આરટીઆઈ કરીને ખંડણી ઉઘરાવનારા સામે કડકમાં કડક પગલાં લો, પરંતુ ગેરકાયદેસર બાંધકામ છાવરનારા અને આંખ આડા કાન કરનારા સામે પગલાં લેવા જોઈએ કે નહીં, એ માટે તમે હાકો છો કે નાખો છો? લેવા જ જોઈએ. એટલા તમે જ નથી માટે લેતા. કાયદો હજી પણ જે આની સમીક્ષા થાય છે, પ્રફુલભાઈ આપે બહુ સાચી વાત કીધી કે સરકારે એટલા જ માટે એની ઘણી બધી કંપનીઓ મળતી હતી અને મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગે ગૃહમંત્રી શ્રીએ આ કાયદાને કડક કરવા માટે જે પર્સનલ અને ક્યારે કડક કરશો તમે? કોઈ દિવસ કડક કરતા નથી, ઠરાવ પાસ કરો છો. આ છે પ્રફુલભાઈ આ કરે છે દાખલા તરીકે, તો પ્રફુલભાઈને તકલીફ શું કરવા આપવામાં આવે? એ જી તો બિલકુલ. કોર્પોરેશન છે, અધિકારીઓ છે, એનું તંત્ર છે, લાગશે તો એક્શન લઈ જાય. આજે રોડ ઉપર ખાડો પણ ખોદ્યો હોય ને તો સારા એવા મોડલ રોડમાં તો એને દંડ થઈ જાય, એને એ રોડ તોડવાનો પણ અધિકાર નથી. એટલે કોર્પોરેશન તંત્ર છે ભાઈ, પણ આપણા જે પેલા બનેલા હોય ને જી નિલેશભાઈ. વકીલો, અસામાજિક તત્વો, એ લોકોને નુકસાન છે અને એ લોકોને નુકસાન થવું જ જી જોઈએ. બિલકુલ. કારણ કે ઘણા બધા આપણી જોડે તંત્રો છે, આપણી જોડે ઘણા બધા ઇક્વિપમેન્ટ છે, તો કાયદો સારો છે. અંધેરી જી નગરી ગંડુ નિલેશભાઈ. રાજા. જી નિલેશભાઈ, પ્રફુલભાઈ, આરટીઆઈ નો કાયદો હવે રીતસરનો ખતરામાં દેખાઈ રહ્યો છે અને હવે તો એવું લાગી રહ્યું છે કે કાયદાની સુરક્ષા કરવા માટે હવે બીજો કોઈ કાયદો બનાવવો પડશે. શું કહેશો? હા, નહીં, કાયદો છે ને, આ કાયદો ખરેખર ખૂબ જ સારો કાયદો છે. રાજીવ ગાંધીના સમયમાં, કોંગ્રેસના સમયમાં આવ્યો હતો અને આનો ઘણો સારો ઉપયોગ પણ ભૂતકાળમાં થયેલો છે. આજે કેજરીવાલ અને એના સાથીઓ છે ને આરટીઆઈ કરીને માહિતી લઈને એ માહિતી એમના ભાષણમાં વણી વણી નેતા થઈ ગયા. આજે આખા કેજરીવાલની જો ટોળકી હોય ને આખી જો મોટી બની હોય તો માત્ર આરટીઆઈના કાયદાનો આધાર લઈને બની છે. બરાબર. કારણ કે એ કંઈ ભગવાન નથી કે બધી ફાઇલો ને માહિતી એમની પાસે આવી જાય. સુબ્રમણ્યમ સ્વામીએ જ્યારે કોંગ્રેસ ઉપર સ્પેક્ટ્રમના ને એ બધા આક્ષેપો થતા હતા ત્યારે 140 આરટીઆઈ સુબ્રમણ્યમે કરી હતી. એટલે નેતાઓ પણ આરટીઆઈ કરતા હોય છે ને આરટીઆઈ સારો કાયદો છે, એનો ઘણો જ સારો ઉપયોગ થઈ શકે એવું છે. ભૂતકાળમાં કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યાઓ પણ થયેલી છે. જેઠવા. જો દાખલા તરીકે અમિત જેઠવા 2010માં એની હત્યા હાઈકોર્ટની સામે થઈ હતી, કારણ કે એણે ગીરની અંદર ગેરકાયદે ખનન સામે વાંધો ઉપાડ્યો હતો અને દીનુ સોલંકી સહિતના બીજા જે એમના સાથીદારો હતા એ આરોપી બન્યા હતા. પછી નદીમ સૈયદ કરીને એક આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો, એ 2011માં જુહાપુરામાં એનું મૃત્યુ થયું હતું. એ ગેરકાયદેસર કતલખાના સામે ઝુંબેશ ચલાવતો હતો. પછી કચ્છની અંદર એક રમેશ બાલિયા કરીને હતા, એનું 2022માં એને એનો દીકરો ચાલીને જતા હતા ત્યારે એના ઉપર એક વાહન ચડાવી દેવામાં આવ્યું, એને ગંભીર રીતે ઘાયલ થાય ને એમના દીકરાનું મૃત્યુ થયું હતું. એટલે આરટીઆઈ એક્ટિવિસ્ટ ઉપર હુમલા પણ થાય છે. હવે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, એનો હેતુ ખરાબ હોય, એનો હેતુ ખંડણીનો હોય તો એને સામે ફરિયાદ પણ થઈ શકે છે ને પોલીસ એની ધરપકડ પણ કરે છે અને એના પર હુમલાઓ પણ થતા હોય છે. એટલે આપણે ઈચ્છીએ કે આ કાયદો સારી રીતે ચાલે અને લોકો એનો સદુપયોગ કરે. આ જે વિકૃત મનના જે લોકો હોય છે, ગમે ત્યાંથી પૈસો પેદા કરવાવાળા, ખંડણી ઉઘરાવવાની વૃત્તિવાળા જે લોકો હોય છે ને, એ આનાથી છેટારે અને આ કાયદાની પવિત્રતા જળવાય. એ તો જ આ છે એ એનું મહત્ત્વ છે એ જેમનું તેમ રહેશે. અને બીજી તરફ જે અધિકારીઓ છે,
જે પંકજભાઈનું કહેવાનું હતું એ એવું હતું કે અધિકારીઓ નામ જાહેર ના કરી એટલા માટે કે પેલા બિલ્ડરને નામ આપે કે અશોકભાઈએ અરજી કરી છે એટલે બિલ્ડર અશોકભાઈને જઈને મળી આવે, રસ્તો કરી આપે છે એટલા માટે નામ ના જાહેર થવું જોઈએ, એ કહેવાનો એમનો હેતુ છે. અને અધિકારીઓએ વચેટિયાગીરી નહીં કરવી જોઈએ. એમના ઇન્સ્પેક્ટરોએ જ આ જે આરટીઆઈ ને બીજા અરજીઓ કરનારા છે એ લોકોના વચેટિયા નહીં થવું જોઈએ. કોટ વિસ્તારની અંદર જેટલા રાજકારણીઓ છે, રાજકીય કાર્યકરો છે, એમાંના મોટા ભાગનાની 2 નંબરની કમાણીનો એક છેડો ગેરકાયદે બાંધકામના પાયામાં જાય છે અને એ જ એમની કમાણીનો મુખ્ય સોર્સ છે. એટલે ગેરકાયદે બાંધકામ ના થાય, જો એવું ઈચ્છતા હોય તો પહેલા તો કોટ વિસ્તારના બાંધકામના કાયદા સુધારવાની જરૂર છે, એ સુધારવા જોઈએ. અને ગેરકાયદેસર બાંધકામો જે થતા હોય એ ટીડીઓ ખાતાએ અટકાવવા જોઈએ, નહીં કે વચેટિયાની ભૂમિકા ભજવવી જોઈએ. બીજી એક વાત, એક સેકન્ડ સાહેબ, હું તમને કહું કે માહિતી કમિશનરે છે ને અત્યાર સુધી 12 થી 15 લોકોને બ્લેકલિસ્ટ કર્યા છે કે જે માહિતી જ નહીં માંગવાની. એમનું આ પગલું આના માટે જ હતું કે એનો દુરુપયોગ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે માહિતી પંકજભાઈ, મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એક જ ડેપ્યુટી કમિશનર એવા હિંમતવાળા હતા, વિનય વ્યાસા, કે જેણે વારંવાર અરજી કરનારાઓની એક બ્લેક લિસ્ટની યાદી તૈયાર કરી હતી અને નીચે સૂચના આપી હતી કે આમની અરજીઓ ધ્યાને ના લેવી. તમામ અધિકારીઓએ આવી હિંમત પણ કેળવવી પડશે. જી બિલકુલ. અશોકભાઈ, આપ શું કહેશો? આ જે ચર્ચા થઈ તો તમને શું લાગે છે હવે આરટીઆઈના કાયદાને બચાવવા માટે આપણે શું કરવું પડશે? આરટીઆઈ તો બહુ પવિત્ર કાયદો છે અને એના કારણે જે છે પરંતુ જે પ્રકારે દુરુપયોગ થઈ રહ્યો છે એવા અર્થમાં આ દુરુપયોગ જે થઈ રહ્યો છે એને રોકે કોણ? સવાલ આ છે. દુરુપયોગ રોકવાની જવાબદારી કોની છે અને કોની પાસે આ સત્તા છે? જે મેં અગાઉ વાત કરી, ઇમ્પેક્ટ ફી લઈ લે છે અને કાયદેસર કરી નાખે છે. પહેલાં બાંધકામ થવા દે ગેરકાયદેસર. હવે આ કોર્ટની અંદર પણ કેટલાક મકાનો જર્જરિત થવા દે છે, પછી અધિકારીઓ સાથે મળીને ત્યાંના જવાબદાર લોકો, અને હું તો કહેવા માગું છું કે અમુક લોકો, ધારાસભ્ય લોકો પણ આ એક મોટો ધંધો થઈ ગયો છે કોર્ટ વિસ્તારમાં. મકાન જર્જરિત થાય ને એને તોડો ની જગ્યા ઉપર નવો મકાન બનાવો. આ બધું જે છે ચાલી રહ્યું છે, બધા જાણે છે. એને રોકવાનું જે કામ છે એ હંમેશા જે કહું છું કે રોકવાનું કામ તો સત્તાવાળાનું છે. અને આવું બોલવાથી ખાતો દેતો ખાવો દેતો નથી, આનાથી ભ્રષ્ટાચાર દૂર થાય છે. નિલેશભાઈ, ટૂંકમાં કહો, શું કહેવા માંગો છો? નિલેશભાઈ, સમયનો અભાવ છે, ટૂંકમાં કહો. 10 સેકન્ડ કે એમને કહ્યું કે ભાઈ કોર્પોરેશન તો કોર્પોરેશન ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય શ્રીના એમની એક ઓફિસ છે, એમની એ જર્જરિત હાલતમાં કોર્પોરેશન એમને નોટિસ આપી હતી કે ભાઈ તમે તોડો કાં તો કંઈક એનું રિનોવેશન કરો. એ એમને ના કર્યું અને એ જ વખતે એ એક જર્જરિત બિલ્ડિંગનો એક ભાગ એક સાઈડનો તૂટી ગયો હતો. તો પહેલા તો કોંગ્રેસના ધારાસભ્ય કે કોંગ્રેસના પ્રવક્તા પહેલા તો સ્ટેન્ડ ક્લિયર કરે કે અમારા સરકાર વિશે બોલવું છે કે સરકારની ટીકા કરવી છે. કારણ કે કોર્પોરેશન તંત્ર 100% ક્યાંક ત્રુટી હશે તો સરકાર પણ એનો એ રસ્તો કાઢે છે. પણ જ્યારે કોઈ રસ્તો નથી કાઢતા. તમે હંમેશા સુફલાની વાતો કરો છો, કોઈ રસ્તો નથી કાઢતા. મોટી મોટી વાતો કરો છો ફક્ત. પ્રવક્તા બોલે છે પણ પ્રવક્તા પોતાના પક્ષનું ભૂલી જાય છે કે ભાઈ કોર્પોરેશન કે જર્જરિત હોય તો તમારે તોડવાનો પણ હક હોય ને. તમે જોઈ લો. જી હિરલ, એટલે જ મારે એ 10 સેકન્ડ બોલવા પડે. આ કોટ વિસ્તારમાં ધંધો ચાલે છે અને એમાં સત્તાધારી પક્ષ સંડોવાયેલો છે. જી બિલકુલ, ખુલ્લેઆમ કહું છું. જી બિલકુલ. પ્રફુલભાઈ, સમાપનમાં આપશો. પણ લોકો વોટ આપે છે ને હિરલ. તમે વોટ આપે એટલે તમારા બધા પાપ સમાપનમાં એ વોટ તો તમે હિન્દુ મુસ્લિમ કરીને લઈ જાઓ. નિલેશભાઈ, એક જ મિનિટ. હું તો કંઈક કામ કરું. નિલેશભાઈ, સમાપનમાં એ જ કે આ કાયદો છે સારો છે, પારદર્શકતા આનાથી આવે છે, પરંતુ સત્તામાં બેઠેલા કોઈ પણ પક્ષ હોય, ભાજપ કે કોંગ્રેસની વાત નથી કરતો, એ લોકોને અને અધિકારીઓને પારદર્શક રહેવું ગમતું હોતું નથી. એ એક હકીકત છે. કારણ કે એક અંગ્રેજ વિચારકે કહ્યું છે કે વહીવટમાં પારદર્શકતા જરૂરી નથી અને શક્ય પણ નથી. કારણ કે એમાં એમની પોલ ખુલી જતી હોય છે. એટલે એમની પોલ ના ખુલી જાય એ માટે આ જે આરટીઆઈનો જે કાયદો આવ્યો છે તો પારદર્શકતા લાવે છે. એટલે એમાં વધુમાં વધુ ઢાંકેલું શું રહે એવા પ્રયત્નો સરકારી તંત્ર દ્વારા થતા હોય છે. ઈચ્છીએ કે આ કાયદો વધુ મજબૂતાઈથી એનું પાલન થતું થાય અને લોકોને પોતાના પ્રશ્નોના જે એણે માગ્યું છે એ ડિટેલમાં આંકડા સહિત અને એણે જે માહિતી માગી હોય પિન પોઈન્ટ મળે એવી આપણે ચોક્કસપણે આશા રાખીએ.
જી બિલકુલ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો આરટીઆઈનો કાયદો કે જેનો એક તરફ સદુપયોગ પણ થઈ રહ્યો છે અને બીજી તરફ તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે અને એના કારણે આરટીઆઈના કાયદા પર એક જોખમ પણ ઊભું થઈ રહ્યું છે. ત્યારે હવે ચર્ચામાં હવે નિષ્કર્ષ એ આવ્યો છે કે સરકાર આ દિશામાં પગલાં ભરી રહી છે. જે લોકો ખંડણી માંગીને એનો દુરુપયોગ કરી રહ્યું છે તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે સરકાર કેવા પ્રકારની કડક કાર્યવાહી કરે છે અને જે લોકો વચેટિયા અધિકારીઓ બનીને તે આરોપીઓને છાવરી રહ્યા છે તેની પર પણ સરકાર શું કાર્યવાહી કરે છે તે પણ આગામી સમયમાં જોવાનું રહ્યું. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.